ડીજે લવરના ઘરે પહોંચી ગયા છે. એમનો જે બંસરી કલાવૃદ્ધ જે વિક્રમ ઠાકોરની ઓફિસ છે અને એમને જે આ ફ્લાઇટ છે ત્યાંના અંદર એમનું ઘર છે. તો બધાને જય દશામાં. આપણે જઈ રહ્યા છીએ અહીંયાથી જે રસ્તામાં ઊભા હતા અને અહીંયાથી રસ્તામાંથી વ્લોગ ચાલુ કર્યો છે. એટલે આપણે જઈ રહ્યા છીએ. તમને ફરીથી કહી દઉં કે આપણે જે મીનાવાળા જે દશામાનો પરચો મળ્યો તો શારદામાને ત્યાં આગળ મંદિરે જઈ રહ્યા છે. અને આપણે અહીંયાથી કમસે કમ 200 થી 250 કિલોમીટર છે. એટલે 250 કિલોમીટર કાપવાનું છે. બાઇકના જે સ્પ્લેન્ડર અને અમારા ભાઈ સંગાત જે પોસાભાઈ છે એ પણ સંગાત આવ્યા છે. એટલે 2 જણા જઈ રહ્યા છે મીનાવાળા. એટલે ખૂબ મજા આવશે બ્લોગના અંદર. એટલે કન્ટિન્યુ બ્લોગના અંદર બન્યા રહેજો. અને રસ્તામાં જે પણ આપણે કરશું એ પણ તમને વિડીયોની અંદર જોવા મળશે. ને કેટલું ખર્ચો થયો છે એ તમને લાસ્ટમાં કહેશું કે આટલો અમારે મીનાવાળા દર્શન ગયા હતા ને આટલો અમને ખર્ચો થયો. એટલે આપણે ત્યાં આગળ તમને જઈ અને દર્શન પણ કરાવીશું ને ખર્ચો એ કહેશું. અને જે આગળ આપણને શારદામાની જે ભેંસો ડૂબાણી તેની દશામાનો પરચો જોવા મળ્યો હતો ને ત્યાં આગળ પણ જવાનું છે. તો બન્યા રહેજો વ્લોગના અંદર. અમદાવાદ અડધામાં પહોંચી ગયા હતા ને પછી આ વરસાદ એવો હતો કે અડધો તડકો હતો ને એક બાજુ વરસાદ પડતો હતો. એટલે પછી આપણને એવું લાગ્યું કે ભાઈ સાઈડમાં ઊભા રહ્યા ને પછી વરસાદ જોરદાર પડ્યો. દોસ્તો ફાઇનલી આપણે જે ડીજે લવરના ઘરે પહોંચી ગયા છે. એમનો જે ઇન્સ્ટાના અંદર જે થોડા ઘણા આપણે એમની પોસ્ટ પણ બનાવી દીધી છે અને ફાઇનલી આપણે લોંગ પણ વિડીયો બનાવી દો. તમે જોઈ શકો છો આ ડીજે લવરનું ઘર છે અને એમના ડીજે જે સાઈડમાં મૂક્યા છે. વરસાદના લીધે જે પાણીના લીધે જે બગડે ને એના કારણે જે બહાર ના મુકાય. અને હાલ ઓર્ડર હા જે મેન છે એ નરોડા પડ્યું છે એમ. અને તમારે હાલ ઓર્ડર ચાલુ જ છે એમ. તો કોઈને ઓર્ડર પણ લેવો હોય જે આપણે અમદાવાદ આજુબાજુ આપણે બનાસકાંઠા બાજુ તો બહુ ત્યાં આગળ દૂર પડી જાય ને કે અમારે બનાસકાંઠામાં આવો બેન તમારું ખાલે નામ જુઓ એક નંબર નામ છે. અમે આવ્યા અમને ખબર છે એટલે તમે આટલે 250 કિલોમીટરથી દૂર આવ્યા છીએ. ખાલી તમે એક ફેરો આવો તમે જોજો. ખાલી મીટઅપ કરો એક ટાઈમે જે ડીશ આવીને મીટઅપ કરો. પબ્લિકનું આવક જો તમારો સ્વભાવ જુઓ. કેમ કે જો તમે હાલ ટ્રેન્ડિંગના અંદર છો અને મીટઅપ કરો આવું પ્રગતિ કરતા રહો. અને એમનું ઘર છે દોસ્તો. આ એમની મમ્મી છે. આ તમારી મમ્મી છે. એમના પપ્પા છે. તેમના ફાધર પણ સૂતા છે. આ એમનું ઘર છે. અને આપણે ગામ લોકોને પણ પૂછ્યું તો ફાઇનલી આપણને એ લોકોએ એડ્રેસ પણ આપ્યું. ગામના લોકો પણ સારા છે. બેન શું કહેશો અમારી યુટ્યુબર માટે? હા યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટામાં. હા તમારી ઇન્સ્ટા આઈડી ને યુટ્યુબ આઈડી બોલી દો. ના જે છે યુટ્યુબ આઈડી અને જે છે ફેસબુકના અંદર છે. જેમ કે તો દોસ્તો આપણે તમે જોયું છે વિડીયોના અંદર કે ડીજે લવરને આપણે તો મળી લીધું. હવે આપણે જવાનું વિક્રમ ઠાકોર જે સુપરસ્ટાર છે. ફિલ્મો આપણે જે બચપનથી જોતા હતા એમની ઓફિસ છે. અને એમને જો હાલ હાજર હોય હાલ ટાઈમ તો થઈ ગયો છે પણ હવે બાય ચાન્સ અહીંયાથી 19 થી 20 કિલોમીટર પડે છે. તો આપણે ટ્રાય કરીશું જો મળી જ હોય તો. અને ઓફિસ પણ બતાવી દઈએ તમને. તો બન્યા રહેજો બ્લોગના અંદર હો. તો આપણે આગળના કટમાં તમે જોયું છે કે આપણે જે વિક્રમ ઠાકોરના ઓફિસે જવાના હતા અને ફાઇનલી ત્યાં આગળ આપણે ઓફિસે પહોંચી ગયા છે. આપણે અહીંયાથી જે કુંડાસણ બાજુ જે રોડ છે ત્યાંથી આવ્યા છીએ અને આપણે અહીંયા એક્ઝેક્ટ જે બંસરી કલાવૃદ્ધ જે વિક્રમ ઠાકોરની ઓફિસ છે અને એમને જે આ ફ્લાઇટ છે ત્યાંના અંદર એમનું ઘર છે. એટલે આ પ્રતિષ્ઠા એલિગલ્સ એ જેવું એવું છે ત્યાં આગળ છે એમનું ઘર છે. આ જગ્યાએ એમની ઓફિસે તમે જોઈ શકો છો કે હાલ ઓફિસ અંદર બંધ છે. કોઈ દેખાતું છે નહીં. અંદર જોઈશું કદાચ સર મળશે તો એમનાથી મુલાકાત કરશું. નકર પછી આપણે આગળ જશું. આપણે જવાનું છે હજી બહાર. એટલે અહીંયાથી કંઈ બી બહાર તો જશું. જો હોટલમાં રૂમ થઈ જાય હોટલમાં રૂમ થઈ જશે તો અહીંયા હોટલમાં રહી અને પછી સવારમાં મીનાવાળા નીકળશું. નહીં ધોઈને તૈયાર થઈને એટલે શું અહીંયાથી 30 કિલોમીટર જેટલું પડે છે. તો બને રહેજો બ્લોગના અંદર. જો આપણને વિક્રમ ઠાકોર જો મળે તો એમનો પણ કટ ઉતારી લેશું થોડા ઘણો. તો વિડીયોની અંદર આપણે જોવા મળી જશે. કટ ઉતારશે તો થોડા ઘણો કટ મળી જશે. તો દોસ્તો આપણે જો ઓફિસના અંદર એક ભાઈ બેઠા હતા એમને પૂછ્યું તો કે વિક્રમભાઈ ગયા છે જે દ્વારકા ફરવા માટે. એટલે 2-3 દિવસ માટે આવશે અને પછી તમે આવી શકો છો. કોઈ પણ ટાઈમ નેક્સ્ટ ટાઈમ આપણે કંઈ બી આ જગ્યાએ આવશું તો એમની મુલાકાત અવશ્ય કરાવીશું. એટલે માફી ચાહું છું. ને હવે આપણે મીનાવાળા ટાઈપ જે જવાનું છે પણ પહેલાં આપણે બહુ મોડું થઈ ગયું છે એટલે હવે જશું હોટલે એક મસ્ત રૂમ લઈ મસ્ત ત્યાં આગળ આરામ કરીને પછી સવારે નીકળશું મીનાવાળા. તો દોસ્તો ફાઇનલી જે આપણે હોટલમાં આવી ગયા છીએ અને આરામ બહુ ખૂબ એટલે ખૂબ થાક લાગ્યો છે. એટલે હવે આપણે ફાઇનલી જે પેમેન્ટ તો કરી નાખી છે અને સરસ મજાનું રૂમ તમે જુઓ કે રૂમ ટૂલ તમને કરી દઉં કે તમે સ્ટાર્ટિંગમાંથી અહીંયા આવો તો જુઓ સીધો મસ્ત બેડ જોવા મળશે. બેડના પછી અહીંયા સોફો છે, અહીંયા ટીવી છે સરસ મજાની, અહીંયા કાચનો આ મસ્ત છે. અને આ તો તમને ખબર છે વોશરૂમ નહીં બધું. તો
અને અહીંયા બીજું કે ખાસ એસી છે, એટલે આપણે શું કે 1000માં હતું ને એવું બધું હતું, એટલે આપણે એસીવાળી લીધી છે. પંખોય છે, એટલે ખૂબ થાક લાગ્યો તો પછી આપણે જઈશું નીચે મસ્ત કોઈ બી ખાવા ખાઈ પછી આવીશું ઉપર. આરામ કરીને આપણે 11 વાગે રૂમ ખાલી કરવાનું છે, એટલે રૂમ ખાલી કરી મસ્ત પહેલાં તો નહીં ધોઈને પછી ખાલી કરી પછી નીકળી જશું મીનાવાડા. તો બને રહેજો બ્લોગના અંદર, આગળ શું થાય શું નથી થતું એ તમને બતાવીશું. તો દોસ્તો ફાઇનલી જે હોટલના અંદર બેસી ગયા છે જમવા માટે, જમીન પછી આપણે રૂમમાં જવાનું છે. રૂમમાં જઈને અહીંયા સરસ મજાની ડીશ પણ આવી ગઈ છે ગુજરાતી. વસાભાઈને ભૂખ લાગી હતી, તો સવારે ઉઠી ગયા છે ને આપણે ત્યાં આગળ રૂમે બ્લોગ બનાવ્યો ને તો નીચે આવી અને પછી ચા પીવા બેસી ગયા છીએ. આપણે ચા પીતા નથી એટલે મોને કોઈ ખાઈએ છીએ, એટલે પછી ઉપર જઈ નહીશું નહીં અને પછી તૈયાર થઈ પછી મીનાવાડા નીકળવાનું છે. એટલે અહીંયા શું સવારમાં ટ્રાફિક ઓછું હોય છે. આપણે તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા હતા દોસ્તો, અને પણ એમાં એવું થયું કે આપણે તો નહીં રહ્યા પણ અચાનક જે ઈઝર બગડી ગયું, એટલે પછી બાજુના રૂમમાં આવ્યા છીએ. બાજુના રૂમમાં જો અહીંયા ગીઝર ચાલુ છે, એટલે ફાઇનલી આ ભાઈ ગીઝર જે ગરમ પાણી થઈ જાય છે એટલે મસ્ત અહીંયા નહીં નાખશે, પછી નહીં પછી જવાનું છે. આપણે કીધું જ છે તમને કે મીનાવાડા, એટલે વિડીયોના અંદર બન્યા રહેજો, ખૂબ મજા આવવાની છે. કેમ કે જો કે આપણે ફર્સ્ટ ટાઈમ છે ને આપણે પણ તમને દર્શન કરાવવા જવાના છે, ખૂબ મજા આવશે. જ્યાં આગળ આપણે તમને ફરીથી કહું કે જ્યાં આગળ ભેંસો ડૂબણી હતી અને જે દશામાનું રૂપ લઈને આવ્યા હતા એ જગ્યાએ પણ જવાનું છે. એ નદી કે જે તળાવ જેવું છે ત્યાં આગળ પણ જવાનું છે, એટલે આપણે ખૂબ મજા આવવાની છે. વિડીયોના અંદર બન્યા રહેજો. અને તો આપણે ફાઇનલી જે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે, હવે નીકળવાનું છે. ફાઇનલી બેગ પણ પેક થઈ ગઈ છે, એટલે ખૂબ આ રૂમમાં મજા પણ આવી અને ખૂબ એન્જોય પણ. જે રાતના સમયે ઊંઘ પણ ખતરનાક આવી, મજા આવી. આરામથી જે સાંજે સૂવ્યા અને એવા સવારમાં ઓફ ખુલી ગઈ, ખબર નથી પડી કે કઈ ટાઈમે. એવો થાક પણ લાગે તો બહુ મજા આવી. અને હોટલ તમને બતાવી કે હોટલ કઈ છે, દેખી લો. હોટલ માહી, સરસ મજાની હોટલ છે. અહીંયા બહુ મજા આવી. અને અહીંયાથી જો તમને વ્યૂ બતાવી દઉં કે આપણે નીચે બાઇક પાર્ક કરેલું છે, જે સામે દેખાય છે તમને. ના જે અમદાવાદની સિટી સરસ મજાની. એટલે આપણે અહીંયાથી નીકળીએ છીએ, ખૂબ મજા આવે. અહીંયા રૂમે મળીએ નીચે જઈને.